હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું ભાજીપાઉં. ભાજીપાઉંમાં હું અત્યારે દૂધીની ભાજીપાઉં બનાવવાની છું. મેં 300 ગ્રામ દૂધી છોલીને આ રીતે રફલી કટ કરી નાખી છે. તેને આપણે વગર પાણીએ બાફી લઈશું. કુકર લીધું છે. દૂધીના ટુકડા અંદર ઉમેરી દઉં. તેના અંદર હું મીઠું એડ કરીશ, અડધી ચમચી. થોડીક એવી હળદર પણ એડ કરી દઈશ. વ્યવસ્થિત મિક્સ કરી દઈએ. કુકરનું ઢાંકણું રાખી દો અને ફક્ત એના અંદર હવા ભરાય ત્યાં સુધી આપણે તેને રાખીશું. કુકરમાં હવા ભરાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હું ગેસની ફ્લેમ બંધ કરું છું અને હવે આપણે ભાજીપાઉંની ગ્રેવીની તૈયારી કરીશું. 2 મોટા ચમચા જેવું ઓઇલ લઈશું. તમે બટરમાં પણ બનાવી શકો છો. જીરું એડ કરું, હિંગ એડ કરીએ, મિક્સ કરી દઈએ. લીલું લસણ અને લીલા મરચાં ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરી દો. બે મોટા એડ કરી દઉં. ડુંગળી મેં કટ કરી છે, ગ્રેવી નથી કરી. ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેને સાતળવા દઈશું. થોડી ડુંગળી નરમ પડી ગઈ છે ફ્રેન્ડ્સ. 2 મેં ટામેટાની પ્યુરી કરી છે તે એડ કરી દઉં. મસાલા કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ભાજીપાઉં મસાલો. આ બધું આપણે મિક્સ કરી દઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કુકરનું ઢાંકણું ખોલીને દૂધી ચેક કરી લઈએ. વગર પાણીએ પણ સરસ દૂધી બફાઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને ચડી પણ ગઈ છે ફ્રેન્ડ્સ. અલગ વાસણમાં તેને નીકાળી લઈએ. મેં દૂધી છે ને ક્રશ કરી નાખી છે ફ્રેન્ડ, કદ્દુ ક્રશ જેવી કરી નાખેલી છે. તમે મેશરથી બી કરી શકો છો, મિક્સીમાં પણ કરી શકો છો. વ્યવસ્થિત સરસ આપણે મિક્સ કરી દઈએ. આ ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ, અને હેલ્ધી પણ બનશે. તમે ચોક્કસથી બનાવજો મારી આ રેસીપી. અત્યારે હું એકદમ લાસ્ટમાં મીઠું એડ કરું છું ફ્રેન્ડ્સ, અને ચાટ મસાલો એડ કરું છું. મિક્સ કરી દઈએ. મીઠું નાખ્યા પછી 2-3 મિનિટ ફરીથી તેને સિજાવા દઈશું ફ્રેન્ડ્સ. થોડીક કસ્તુરી મેથી એડ કરું છું ફ્રેન્ડ્સ, ઓપ્શનલ છે. લીંબુનો રસ એડ કરું ફ્રેન્ડ્સ. મિક્સ કરી દઈએ. આપણી ભાજીપાઉં રેડી છે ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમ બંધ કરું છું અને સર્વિંગ પ્લેટમાં તેને નીકાળી લઈએ. રેડી છે આપણી દૂધીની ભાજીપાઉં ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.